જય શ્રી કૃષ્ણ બાળકો. ધોરણ 4 વિષય ગુજરાતી. ગુજરાતીમાં છે એ છઠ્ઠી કાવ્ય રાતા ફૂલ એ છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. તો આપણે છે એ કાવ્યનું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પોથીમાં લખીએ એ પહેલાં છે એકવાર એના જે છે એટલે કે કાવ્યની સમજૂતી જોઈ લે, જેથી છે એ આપણને કાવ્ય પાછું યાદ આવી જાય અને આ છે એ પ્રશ્ન જવાબ આપણને આવડી જાય. તો કાવ્યની સમજૂતી જોઈએ તો કે એક ઝાડ ઉપર ઝુમખું લટકી રહ્યું છે, એ ઝુમખામાં લાલ રંગના ફૂલ છે, એ જોઈને ડોલરીઓ એટલે કે એક પ્રકારનો છોડ કે છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. પછી એક ડાળ ઉપર છે એ પોપટ બેઠો છે, એ પોપટની ચાંચ કેવી છે તો કે લાલ રંગની. તો એ લાલ રંગની જે છે એ ચાંચ જોઈ અને ડોલરીઓ એટલે કે છોડ જે છે ડોલરનું છોડ એ આનંદથી ઝૂમી રહ્યું છે. પછી એક પાર ઉપર છે એ પારેવડું બેઠું છે, પારેવડું એટલે કે પક્ષી, કે પારેવડાની જે છે આંખ એ લાલ છે કે એ જોઈ અને ડોલરીઓ જે છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. પછી આગળ બીજી પંક્તિમાં શું કીધું તો કે એક મહેલ ઉપર મરઘો બેઠો છે, મરઘાના માથા પરની જે કલગી છે એ રાતા રંગની છે, એ રાતા રંગની જે છે કલગી એ જોઈ અને ડોલરીઓ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. પછી આગળની પંક્તિ તેમાં શું હતું તો કે એક સ્ત્રી માથે ચૂંદડી ઓઢી છે, એ ચૂંદડીમાં છે એ લાલ રંગની ભાત એટલે કે એ ચૂંદડીમાં છે એ લાલ રંગની ડિઝાઇન જે છે એ છે તો એ જોઈ અને ડોલરીઓ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. પછી આગળ એક માતાની કેડમાં બાળક બેઠું છે, બાળકના ગાલ લાલ રંગના છે, એ જોઈ અને ડોલરીઓ જે છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. પછી આગળ એક બહેનના માથામાં સેથો છે, સેથામાં છે એ રાતા રંગનો હિંગોળો છે, એ જોઈ અને એ ડોલરીઓ જે છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. એક ઝરૂખામાં છે એ ભાભી બેઠા છે અને એ ભાભીના દાંત છે એ લાલ રંગના છે, એ જોઈ અને ડોલરીઓ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. પછી આગળ એક પહાડ ઉપર છે એ પાળિયો બેઠો છે અને પાળિયા ઉપર છે એ લાલ રંગનું સિંદૂર છે, તો એ છે એ લાલ રંગનું સિંદૂર જોઈ અને ડોલરીઓ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. એવી જ રીતે એક સમુદ્રના કિનારે સાંજ પડી છે, એ સાંજના રંગથી સમુદ્ર જાણે લાલ રંગનો હોજ એટલે કે જાણે લાલ રંગનો કુંડ બની ગયો છે અને એ જોઈ અને ડોલરીઓ છોડ જે છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. તો આયા છે એ ડોલરીઓ છોડ એ શું જોઈને આનંદથી ઝૂમે તો કે લાલ રંગ છે એ જોઈ અને આનંદથી ઝૂમી રહ્યો છે. હવે છે એ આપણે કાવ્યની સમજૂતી જોઈ લીધી, હવે છે એનું સ્વાધ્યાય પૂરીએ. તેમાં પહેલો પ્રશ્ન શું કીધો તો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું, ઝુમખડું ક્યાં લટકી રહ્યું છે? તો આપણે આગળ કાવ્યની સમજૂતી જોઈને તો ઝુમખડું ક્યાં લટકેલું છે તો કે એક ઝાડ પર, એટલે પહેલા વિકલ્પમાં આવશે અ. બીજું, પારેવડું ક્યાં છે? તો પારેવડું ક્યાં બેઠું હતું? આપણે આગળ જોયું ને તો એ બેઠું હતું એક પાડ પર, એટલે બીજામાં આવશે બ. ત્રીજું, મહેલ ઉપર શું છે? તો મહેલ ઉપર શું બેઠું હતું તો કે મરઘો, એટલે ત્રીજામાં આવશે ક. હવે આગળ જોઈએ ચોથો વિકલ્પ, બહેનના સેથામાં શું છે? હળદર, અબીલ કે હિંગોળ? હિંગોળ હતું ને એટલે ચોથામાં આવશે ક, બહેનના સેથામાં હિંગોળ છે. પાંચમું, પાળિયા ક્યાં છે? ભાગોળે છે, ચોકમાં છે કે પહાડ ઉપર? પહાડ ઉપર આવશે ને એટલે પાંચમામાં પણ ક, પાળિયા પહાડ ઉપર છે. હવે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. તો એમાં શું કીધું તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, એટલે કે ટૂંકમાં જવાબ છે એ લખવાના છે. પહેલો પ્રશ્ન, ઝુમખડું કયા રંગનું છે? તો ઝુમખડું છે એ કયા રંગનું છે તો કે રાતા રંગનું. પછી બીજો પ્રશ્ન,
કોની આંખ રાતી છે? તો કે પારેવડાની આંખ રાતી છે. ત્રીજું, મરગલાની માંજર હોય તો મોરને શું હોય? તો મરગલાને જે હોય એને માંજર કહેવાય. તો મોરને માથે શું હોય? એને તો શું કહેવાય? તો કે કલગી. હવે આગળ ચોથું, એમાં શું કીધું? તો કે ચાંદરડે શું રેલાય છે? તો કે ચાંદરડે છે એ રાતા તેજ રેલાય છે. પાંચમો પ્રશ્ન, ચંદ્ર અને સૂરજમાં શું ફેર હોય? તો ચંદ્ર છે એ આપણને રાત્રે પ્રકાશ આપે, જ્યારે સૂરજ છે એ આપણને દિવસે પ્રકાશ આપે. તો એ છે ફેર ચંદ્રમાં અને સૂરજમાં હોય. હવે ત્રીજો પ્રશ્ન, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, પારેવડાની ખાલી જગ્યા લાલ છે. તો પારેવડાની શું લાલ હતું? તો કે આંખ. પારેવડાની આંખ લાલ છે. બીજું, ખાલી જગ્યાના દાંત લાલ છે. તો આપણે કાવ્યની સમજૂતીમાં જોયું ને, તો કેના દાંત લાલ હતા? તો કે ભાભીના. તો ભાભીના દાંત લાલ છે. ત્રીજું, એક સ્ત્રીએ ખાલી જગ્યા ઓઢી છે. તો એમાં શું આવે? તો કે ચૂંદડી. તો એક સ્ત્રીએ શું ઓઢેલું હતું? તો કે ચૂંદડી. ચોથું, માતાની ખાલી જગ્યામાં બાળક છે. આપણે કાવ્યમાં જોયું કે માતાએ છે બાળકને ક્યાં તેડ્યું હતું? તો કે કેડ પર. તો હવે છે આપણે આખી ખાલી જગ્યા જોઈએ. તો પહેલાંમાં શું આવે? તો કે પારેવડાની આંખ લાલ છે. પછી ભાભીના દાંત લાલ છે. ત્રીજું, કે એક સ્ત્રીએ ચૂંદડી ઓઢી છે અને માતાની કેડમાં બાળક છે. તો આજ માટે આટલું જ. અહીંયા સુધી છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી અને પૂરું કરવાનું છે. પછીનું આગળનું છે એ આપણે પછીના વિડીયોમાં જોશું.